હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણ ઉકેલો. એમાં પહેલો દાખલો છે x - 2 = 7. તો અહીંયા શું કરવાનું છે? x ની કિંમત આપણે શોધવાની છે, બરાબર ને? તો આપણે શું કરશું? x ને કરતા બનાવવાનો, x પછી ડાયરેક્ટ શું લખવાનું? બરાબર. બરાબર, x પછી ડાયરેક્ટ બરાબર પછીની જે સંખ્યા લખી દેવાની. બરાબર પછી શું છે? 7 છે, એ લખવાનું 7. હવે બરાબરની આ બાજુ શું બચ્યું? બરાબર પછી 7 છે, બરાબર. અહીંયા તો બરાબરની આ બાજુ શું બચ્યું? ડાબી બાજુ -2 બચ્યા ને, તો -2 ને બરાબરની પેલી બાજુ લઈ જવાના, એટલે નિશાની બદલાઈ જાય, માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો માટે x બરાબર આવશે 9. બરાબર, આ જવાબ છે. પછી બીજો દાખલો છે y + 3 = 10. તો અહીંયા શું કરવાનું? y ને કરતા બનાવવાનો, બરાબર ને? તો y બરાબર, y પછી ડાયરેક્ટ બરાબર, જે કરતા બનાવો પછી ડાયરેક્ટ, જેને કરતા બનાવવાનો ને અહીંયા y ને, તો ડાયરેક્ટ પછી બરાબર લખી દેવાનું. y બરાબર 10 અને પછી શું બચ્યું? બરાબરની આ બાજુ શું બચ્યું છે? +3, હે ને? તો +3 ને ક્યાં લઈ જવાના? બરાબરની સામેની બાજુ, બરાબર. સાઈડ બદલાય એટલે નિશાની પણ બદલાઈ જાય. તો +3 છે એનો શું થઈ જાય? -3. માટે y બરાબર કેટલા થશે? 10 માંથી 3 જાય તો 7. પછી દાખલો ત્રીજો કયો છે? ત્રીજો છે 6 = z + 2. તો અહીંયા આપણે કોની કિંમત શોધવાની? અંગ્રેજી મૂળાક્ષર કયો છે? z છે ને, તો z એટલે ચલ છે, એની આપણે કિંમત શોધવાની છે, એટલે એને આપણે કરતા બનાવવાનો. તો પહેલા આપણે શું કરીએ? પહેલા તો આખું પદ એક બાજુ લઈ લઈએ. z + 2 = 6. આવી રીતે પણ લખાય ને. તો માટે હવે z ને કરતા બનાવવાનો, કારણ કે આપણે z ની કિંમત શોધવાની છે, બરાબર. તો z પછી ડાયરેક્ટ = 6, બરાબર, = 6. હવે બરાબરની આ સાઈડ શું બાકી રહ્યું છે? +2, એ સામેની સાઈડ જતો રહે તો -2 થઈ જાય. માટે z = 4 આવશે. પછી છે નંબર 4 પર 3/7 + x = 17/7. તો માટે અહીંયા x ની કિંમત શોધવાની છે. પાછી x = 17/7. પછી 3/7 બરાબરની સામે જાય એટલે +3/7 છે, એટલે શું થઈ જશે? અહીંયા -3/7. હવે શું કરવાનું? લસા લેવાનો. x = લસા બંનેનો સરખો જ છે, બરાબર. છેદની સંખ્યા બંનેની 7 છે, એટલે લસા શું આવશે? લસા 7. અને ઉપર શું બચ્યું? 17 - 3. આમ ડાયરેક્ટ લખવાનું, બરાબર, કારણ કે બંનેનો છેદ સરખો છે, એટલે સીધું લખી શકાય. તો માટે x બરાબર 17 માંથી 7 જાય તો કેટલા બચશે? 14 અને છેદમાં 7. ચલો હવે છેદ ઉડશે. 7 × 2 = 14. તો માટે x બરાબર 2. બરાબર, x ની કિંમત આપણને શું મળી છે? 2. 5 નંબરનો છે 6x = 12. ચલો અહીંયા પણ આપણે x ની કિંમત શોધવાની છે. તો આપણે શું કરવાનું? x ને કરતા બનાવવાનો ને. તો માટે અહીંયા આવશે x બરાબર 12. બરાબર, સીધું લખી નાખવાનું. પછી આ બાજુ શું બચ્યું? બરાબરની આ બાજુ શું બચ્યું? 6 બચ્યા છે. 6 છે x જોડે ગુણાકાર સાથે જોડાયેલા છે, બરાબર. તો એ સામે જાય બરાબર શું થઈ જાય? ભાગાકાર થઈ જાય ને. તો 12/6 આવી જશે, બરાબર. તો માટે x બરાબર કેટલા થશે? છેદ ઉડશે. 6 × 2 = 12. તો માટે x બરાબર 2. પછી નંબર 6 ઉપર છે t/5 = 10. ચલો તો અહીંયા કરતા બનાવવાનો છે t ને, બરાબર. અંગ્રેજી મૂળાક્ષર લઈ લેવાનો આપણે. t છે તો t બરાબર 10 અને t ની સાથે કોણ જોડાયેલું છે? 5, બરાબર ને. ભાગાકારથી જોડાયેલા છે, તો બરાબરની સામે જાય તો ગુણાકાર થઈ જશે, તો ગુણ્યા 5. તો માટે t બરાબર થશે 10 × 5 = 50. બરાબર. પછી આગળનો છે નંબર 7 છે 2x/3 = 18. ચલો અહીંયા પણ આપણે x ની કિંમત શોધવાની છે, બરાબર. હવે x ની જોડે 2 સહગુણક છે, બરાબર ને. 2 છે એ ગુણાકાર સાથે જોડાયેલો છે, નીચે 3 છે એ x ની જોડે ભાગાકારથી જોડાયેલો છે. તો સૌથી પહેલા આપણે કોને છૂટા પાડીશું? 3 ને. તો શું લખશું? 2x = 18. હવે જો એ 3 ક્યાં છે? નીચે છેદમાં છે, બરાબર, ભાગાકારથી જોડાયેલા છે x જોડે. એ સામે જાય તો શું થઈ જાય? ભાગાકારના ગુણાકાર, બરાબર ને.
નિશાની બદલાઈ જાય તો 18 ગુણ્યા 3 થઈ જશે. તો માટે 2x ઇઝ ઇક્વલ ટુ 18 તરી 54. તો અહીંયા થશે 2x ઇઝ ઇક્વલ ટુ 54. ચલો હવે શું કરવાનું? હવે x ઇઝ ઇક્વલ ટુ લખવાના, બરાબર. x ઇઝ ઇક્વલ ટુ 54. ચલો, અને આ 2 છે એ x જોડે ગુણાકારથી જોડાયેલા છે, તો સામે જાય તો શું થઈ જાય? ભાગાકાર. 54 ભાગ્યા 2. તો માટે x ઇઝ ઇક્વલ ટુ છેદ ઉડશે, બરાબર. 27 દુ 54 થઈ જશે અહીંયા. 27 માટે x બરાબર 27. x ની કિંમત 27 આવશે. પછી છે નંબર 8 ઉપર 1.6 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં 1.5. તો હવે આપણે ચતુ લખી દઈએ. y છેદમાં 1.5 ઇઝ ઇક્વલ ટુ 1.6. તો હવે પહેલા આપણે દશાંશ ચિહ્ન છે એ કાઢી નાખીએ, બરાબર. સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. y એના છેદમાં 15 અને 1.5 એનો અર્થ શું થાય? 1.5 એનો અર્થ 15 ના છેદમાં 10, બરાબર. તો અહીંયા 1.5 છે તો 15 લખ્યું, પોઈન્ટ કાઢી નાખ્યો, તો છેદમાં 10 છે ક્યાં આવતા રહેશે? ઉપર આવતા રહેશે 10, બરાબર ને. પોઈન્ટ કાઢી નાખ્યો એટલે 10 ઉપર આવી ગયા. ચલો, બરાબર 1.6 છે તો એનો 16 થઈ ગયો અને 10 નીચે લખવાના, બરાબર. તો હવે માટે y ગુણ્યા 10 એટલે 10y છેદમાં 15 બરાબર 16 છેદમાં 10. તો હવે 10y બરાબર કેટલા લખવાના? આપણે y ને કરતા બનાવવાનો છે ને, y ની કિંમત શોધવાની છે, એટલે માટે 10y બરાબર 16 ના છેદમાં 10 અને નીચે 15 છે સામે જતા રહે, બરાબરની સામેની સાઈડ જતા રહે, એટલે ભાગાકારમાં છે તો સામે ક્યાં જતા રહેશે? ગુણાકારમાં, ગુણ્યા 15, બરાબર. તો માટે 10y બરાબર કેટલા થશે? ચલો, અહીંયા છેદ ઉડશે, હો. 5 ભાગ ચલાવીએ. 5 દુ 10 અને અહીંયા 5 તરી 15. પછી અહીંયા 2 8 16, બરાબર. તો 10y બરાબર કેટલા આવ્યા? ઉપર કેટલા બચ્યા? 8 ગુણ્યા 3. તો માટે 10y બરાબર 8 તરી 24. તો માટે y બરાબર અહીંયા લખીએ y બરાબર 24 અને આ 10 છે એ બરાબરની સામે જતા રહે એટલે અહીંયા y જોડે ગુણાકાર છે તો 24 ને ભાગાકાર થઈ જશે, બરાબર. ગુણાકારના ભાગાકાર, તો અહીંયા 24 ના છેદમાં 10. હવે ચલો સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના એટલે પોઈન્ટમાં લખી નાખવાનું. y બરાબર છેદમાં 10 છે તો એકમ અને દશકના સ્થાન પર આપણે પોઈન્ટ લખવાનું, એકમ અને દશક 2.4, બરાબર. આ જવાબ આવશે. એના પછી કયો છે નંબર? 9 નંબર છે 7x - 9 ઇઝ ઇક્વલ ટુ 16. તો અહીંયા શું કરવાનું? પહેલા 7x લખવાના, x ની કિંમત શોધવાની છે. પહેલા શું લખવું પડશે? આપણે આખું પદ 7x પછી ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ 16, બરાબર. હવે આ બાજુ શું બાકી રહ્યું છે? -9 બાકી રહ્યા છે, એ બરાબરની સામેની બાજુ જાય એટલે +9. તો માટે 7x બરાબર 16 ને 9 કેટલા થાય? 24 - 1 25 રહેશે, બરાબર. માટે x બરાબર થશે 25 અને 7 છે ક્યાં જતા રહેશે? ગુણાકારમાં છે અને સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં, એટલે 25 ભાગ્યા 7, બરાબર. તો આ જવાબ આવશે. x ની કિંમત આવશે 25 ભાગ્યા 7. પછી 10 નંબરનો છે 14y - 8 બરાબર 13. તો શું લખવાનું? પહેલા 14y બરાબર, 14y બરાબર કેટલા છે? બરાબર પછી 13 અને બરાબરની આ બાજુ શું બાકી રહ્યું? -8. એ સામે જાય એટલે +8 થઈ જશે, +8. માટે 14y બરાબર 13 ને 8 કેટલા થાય? 21, બરાબર. તો માટે હવે y ને કરતા બનાવવાનો, y બરાબર 21 અને 14 છે એ ગુણાકારથી જોડાયેલા છે y જોડે, બરાબર ને. એટલે સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં જતા રહે. ચલો, હવે કયા ટેબલમાં 14 અને 21 બંને આવશે? 7 ના ટેબલમાં. 7 દુ 14 અને 7 તરી 21. તો માટે y બરાબર કેટલા થશે? 3/2, બરાબર. આ રીતે એનો જવાબ આવશે. એના પછી છે દાખલા નંબર 11 નંબર.
17 પ્લસ 6p બરાબર 9. તો આપણે શું લખવાનું પહેલાં 6p લખવાના ને, કારણ કે આપણે પીની કિંમત શોધવાની છે અહીંયા. તો માટે 6p ઇઝ ઇક્વલ ટુ 9 અને 17 છે બરાબરની સામે જતા રહે, બરાબર. 17 ક્યાં જતા રહે? અહીંયાથી આ બાજુ જતા રહે, બરાબર. 9ની બાજુમાં ગોઠવાઈ જશે એટલે -17 થઈ જશે, નિશાની બદલાઈ જશે. તો માટે 6p બરાબર, હવે નાનામાંથી મોટા બાદ કરીએ એટલે શું થાય? માઇનસ નિશાની આવશે ને, અને 17 - 9 કરવાના એટલે કેટલા બચશે? 8. હવે શું કરવાનું? માટે p બરાબર -8 અને 6 છે p જોડે ગુણાકારથી જોડાયેલા છે, પણ સામે જાય તો ભાગાકાર થઈ જાય, બરાબર. 6 અહીંયા છેદ ઉઠશે, 2 ભાગ ચાલશે ને, 2 તરી 6 અને 2 ચોક 8. માટે આપણે p ની કિંમત શું મળશે? p ઇઝ ઇક્વલ ટુ -4/3, બરાબર. પછી છે દાખલા નંબર 12. x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 7/15. તો અહીંયા આખું x વાળું પહેલાં પદ લખી દેવાનું, બરાબર ને. x/3 પછી ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ 7/15. હવે બરાબરની આ બાજુ શું બચ્યું? 1 બચે, +1 સામે જાય એટલે -1. ચલો, માટે x/3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 7/15 -1 અને નીચે કાંઈ નથી એટલે આપણે 1 ગણવાના, બરાબર. તો 15 ને 1નો લસા 15 જ થશે. તો અહીંયા શું લખવાનું? 7/15. 15 છે એટલે એમને એમ જ લખવાના, કાં તો એક જોડે ગુણો, અહીંયા પણ એક જોડે ગુણો, બરાબર. 15 × 15 લસા થાય એટલે, અને માઇનસ 1ના છેદમાં 1 છે લસા 15 લેવા માટે 15 જોડે ગુણવાના, નીચે ગુણે એટલે ઉપર પણ 15 જોડે ગુણવાના, બરાબર. તો માટે શું થાય? x/3 ઇઝ ઇક્વલ ટુ 7 × 7 ઓછા 1 × 15 15 અને છેદમાં આવશે લસા 15. તો માટે x બરાબર, માટે અચ્છા, તો હવે માટે x/3 ઇઝ ઇક્વલ ટુ પાછું 7માંથી 15 નાનામાંથી આપણે મોટા બાદ કરવાના છે, બરાબર. એટલે નિશાની કોની આવશે? માઇનસની આવશે. અને 15માંથી 7 જાય તો કેટલા બચશે? 8 અને છેદમાં 15 આવશે. હવે x ને કરતા બનાવવાનો છે, બરાબર ને. તો x બરાબર કેટલા થાય? x બરાબર આ જે પદ છે તેમને એમ જ લખી નાખવાનું, -8/15. અને 3 છે અહીં x જોડે ભાગાકારથી જોડાયેલા છે ને, એ 3 છે, તો એ સામે જાય તો ક્યાં જતા રહે? ગુણાકારમાં જતા રહે, ગુણ્યા 3. તો જો અહીંયા છેદ ઉઠશે, 3 × 5 = 15 થશે. તો માટે x બરાબર કેટલા મળશે આપણને? માટે x બરાબર મળશે જવાબ -8/5, બરાબર. આ રીતે આપણે સમીકરણના બધા ઉકેલ શોધી શકાય છે. અહીંયા આપણું ચેપ્ટર પહેલું 1.1 2.1 પૂરું થાય છે, બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે શું ચાલુ કરીશું? ચેપ્ટર 2.2.